चलो तो लास्ट टाइम આપણે જે ડિસ્કશન કરતા હતા એ ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. શું ભણ્યા હતા લાસ્ટ ટાઈમ યાદ કરી લ્યો આપણે. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા સુવાહક, અવાહક અને અર્ધવાહક વિશે ચર્ચા કરેલી હતી. ઓકે, ચાલો હવે આજે તો કે આપણે જે ઘરમાં જે ઇલેક્ટ્રિક વાયરિંગ જોવા મળે છે, એટલે કે જે ઇલેક્ટ્રિક જે પરિપથ આપણા જોવા મળે છે એનું જે વાયરિંગ જોવા મળે છે એ વાયરિંગમાં ટોટલ 3 પ્રકારના વાયર આવતા હોય છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના વાયર તમને જોવા મળે છે. સૌથી પહેલા પ્રકારનો વાયર, પહેલો વાયર, બીજો અને ત્રીજો. ફર્સ્ટ છે એને કહેવાય લાઈવ, બરોબર, એટલે કે જીવંત તાર, બરોબર. આ જીવંત તાર પછી કહેવાય ન્યુટ્રલ, એટલે કે એને કહેવાય તટસ્થ તાર, અને પછી કહેવાય ગ્રાઉન્ડિંગ, એને કહેવાય અર્થિંગ તાર, બરોબર. આ 3 પ્રકારના તાર છે, મતલબ કે આ 3 પ્રકારના વાયર છે એ જોવા મળે છે આપણા ઇલેક્ટ્રિક આખી અરેન્જમેન્ટમાં. ચાલો હવે એમાં ત્રણેયની આપણે થોડીક નાનકડી ડિસ્કશન કરીએ તો લાઈવ તાર છે, એટલે કે જીવંત તાર છે, લાઈવ વાયર છે, એ શું કરે છે તો કે ઊંચા સ્થિતિમાનેથી પ્રવાહને શું કરે છે તો કે ઊંચા સ્થિતિમાનેથી પ્રવાહને લઈ આવે છે. એટલે પ્રવાહ લઈ આવવાનું કામ કરે છે લાઈવ, એટલે કે જીવંત તાર, કે જે પ્રવાહને લઈ આવે છે હાયર પોટેન્શિયલથી, એટલે કે ઊંચા સ્થિતિમાનેથી. તમને પ્રશ્ન થશે કે સર આ ઊંચા સ્થિતિમાનેથી પ્રવાહ લઈ આવવાનો મતલબ શું છે? એ પ્રશ્નને અત્યારે ભવિષ્યના ગર્ભમાં મૂકો. આપણે સેમેસ્ટર ચેપ્ટર નંબર 3માં આની ડિસ્કશન કરવાના છીએ, ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરશું. કારણ કે ઊંચા સ્થિતિમાનનો મતલબમાં પહેલો પ્રશ્ન જ તમને એ થશે કે સ્થિતિમાનનો મતલબ શું છે? રેડી? સ્થિતિમાનનો મતલબ આપણને જાણતા નથી. ઓકે, એટલે એના કારણસર તમે અત્યારે મગજમાં રાખો કે જીવંત તાર છે એ પ્રવાહ લઈ આવે છે. કારણ કે કોઈ પણ એક સર્કિટ તમે વિચારો, કોઈ એક પરિપથ વિચારો, તો એમાં કોઈ એક તાર છે એ પ્રવાહ લઈ આવતો હોય અને કોઈ એક તાર છે એ પ્રવાહને લઈ જતો હોય. કારણ કે તો જ આખી આ સર્કિટ શું થશે તો કે પૂરી થશે. એટલે એક પાસેથી પ્રવાહ આવતો હોય છે, એક પોઈન્ટ પાસેથી પ્રવાહ આવતો હોય અને બીજો પોઈન્ટ છે એ પ્રવાહ પાછો લઈ જતો હોય. ઓકે, એટલે આ એ થી બી, એટલે એ જે છે એ પ્રવાહને ઊંચા સ્થિતિમાનેથી લઈ આવે છે અને બી છે એ પ્રવાહને પાછો લઈ જાય છે. એટલે તટસ્થ તાર છે એ શું કરે છે તો કે સર્કિટ પૂરી કરવાનું કામ કરે છે અને પ્રવાહને પાછો મૂળ જગ્યાએ લઈ જાય છે. ઓકે, વધારે ડિટેલમાં એમાં ડિસ્કશનમાં પડતા નથી. યસ, અગત્યનો જે તાર છે એ છે આ ગ્રાઉન્ડિંગ, અર્થિંગ, કે જે તમને કદાચ ખ્યાલ હોય કે જ્યારે નવું બિલ્ડિંગ બનતું હોય ત્યારે શું કરવામાં આવે છે તો કે નવું બિલ્ડિંગ બનતું હોય ત્યારે તમે જોશો કે ખાડો કરીને એક ધાતુની પ્લેટ, એ ધાતુની પ્લેટ અંદર શું કરવામાં આવે? દાટવામાં આવે છે. આવું તમે જોયેલું હશે કે જ્યારે શું કરે, ખાડો કરીને અંદર ધાતુની પ્લેટ શું કરી દે? દાટી દે. પછી મીઠું પણ નાખે, બરોબર, પછી બીજા ઘણા બધા વસ્તુ છે એ વસ્તુ એની અંદર નાખે. હવે ધાતુની પ્લેટ અંદર દાટે, એ ધાતુની પ્લેટમાંથી એક વાયર એની સાથે કનેક્ટ કરીને એ વાયર ક્યાં લઈ આવે તો કે આપણું જે પાવર સ્ટેશન હોય ને, ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન, કે જ્યાં ઓલો ભાઈ આવે, ઓલું બિલ તમને આપે, એ પાવર સ્ટેશન એ વાયર પહોંચતો હોય. હવે પ્રશ્ન એ થશે કે આ ગ્રાઉન્ડિંગ કરવાનું રીઝન શું છે? શું કામ આ ગ્રાઉન્ડિંગ કરવામાં આવે છે? ગ્રાઉન્ડિંગ ન કરવામાં આવે તો ન ચાલે? પ્રશ્ન આપણને થવો જોઈએ કે સર આ ગ્રાઉન્ડિંગ કરવાનું શું કારણ છે? તો ગ્રાઉન્ડિંગ છે એ શું કીધું તો કે ગ્રાઉન્ડિંગમાં જે ધાતુની પ્લેટ હતી, પ્લેટને જમીનમાં દાટવામાં આવેલી છે. શું કામ દાટવામાં આવે છે? આવો પ્રશ્ન થવો જોઈએ. તો એના માટે આપણે શું ચર્ચા કરીએ સમજો, બરોબર. એના માટે એક નાનકડી ડિસ્કશન પહેલા એ કરવી પડશે કે જે ધાતુ પદાર્થો છે, બરોબર, ધાતુ પદાર્થો છે કે જેને બીજા શબ્દોમાં આપણે લાસ્ટ સેશનમાં નામ આપેલું હતું સુવાહકો. હવે આ જે ધાતુ પદાર્થો છે સુવાહકો, આના ઉપર તમે જેવો વિદ્યુત ભાર મૂકો, ઓકે, આ સપોઝ એક ધાતુ પદાર્થ છે, સપોઝ કોપરનો એક ટુકડો છે, આના ઉપર તમે જેવો વિદ્યુત ભાર મૂકો તો એ વિદ્યુત ભાર છે એ ધાતુ પદાર્થ ઉપર સમાન રીતે વિતરિત થઈ જાય છે. શું થાય છે? ધાતુ પદાર્થ ઉપર સમાન રીતે વિતરિત થઈ જાય છે. તમને એમ થશે કે સર શું કામ થાય છે? પ્રશ્ન થશે. પ્રશ્ન ન થાય તો હું તમને સામું કહું છું. એ થવાનું કારણ અત્યારે તમને નહીં સમજાય, આ જ આપણે ડિસ્કશન કરશું ચેપ્ટર નંબર 2માં, ત્યારે આ વસ્તુ તમને હું પ્રૂવ કરીને દઈશ કે સમાન રીતે વિતરિત થઈ જશે. એટલે અત્યારે આ એક નોટ મગજમાં રાખો કે સુવાહકો હોય, એટલે કે ધાતુ પદાર્થો હોય, તો સુવાહકો પર વિદ્યુત ભાર કેવી રીતે વિતરણ થાય છે? સમાન રીતે વિતરિત થાય છે. કેવી રીતે વિતરિત થાય છે?
સમાન રીતે વિતરિત થાય છે। પણ એની જ જગ્યાએ બચાવ જો કોઈ અવાહક પદાર્થ હોય, કેવો પદાર્થ હોય? અવાહક। તો અવાહક પદાર્થ હોય તો શું થાય કે સપોઝ આ અવાહક પદાર્થ છે, સપોઝ આપણે એમ કહીએ કે પ્લાસ્ટિકનો ટુકડો છે, તો પ્લાસ્ટિક ઉપર તમે સપોઝ કોઈ એક જગ્યાએ વિદ્યુત ભાર મૂકો, બરોબર, તો એ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર આમ વિતરણ નથી પામતો। આમાં તો શું થાય, જેવો તમે સુવાહક ઉપર વિદ્યુત ભાર મૂકો એ વિદ્યુત ભાર આખે આખો સ્પ્રેડ થઈ જાય, બધી જગ્યાએ ફેલાઈ જાય, પણ આમાં એ જોવા મળતું નથી। એટલે અવાહકમાં વિદ્યુત ભાર એક જ જગ્યાએ, કોઈ એક જગ્યાએ પડ્યો રહે, મતલબ કે અવાહકમાં વિદ્યુત ભાર વિતરણ થતો નથી, કારણ કે અવાહકની લાક્ષણિકતા છે। પણ સુવાહકમાં વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય છે અને વિદ્યુત ભાર ક્યાં જોવા મળે છે? તો કે વિદ્યુત ભાર સપાટી પર જોવા મળે છે સાહેબ। ક્યાં જોવા મળે છે? સપાટી પર। આ વસ્તુનું ખાસ મગજમાં રાખવાનું છે। આ 2 પોઈન્ટ તમારે ભૂલવાના નથી। આપણે આના વિશે ડિટેલમાં હજી ડિસ્કશન કરશું પણ ચેપ્ટર નંબર 2માં, પણ એ ચેપ્ટર નંબર 2 સુધી પહોંચીએ ત્યાં સુધી આ વસ્તુ મગજમાં રાખવાની છે કે સુવાહકોમાં વિદ્યુત ભાર સપાટી પર જોવા મળે છે। એટલે સપોઝ આ સુવાહક હોય તો વિદ્યુત ભાર છે યાની અંદર ક્યાંય ન રહેલો હોય, એની સપાટી એટલે સરફેસ, આના ઉપર જ જોવા મળે। અવાહકમાં વિદ્યુત ભાર વિતરણ થતો નથી। એટલે અવાહકમાં સપોઝ આ જગ્યાએ વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભાર આમ બધે વિતરિત ન થઈ જાય, વિદ્યુત ભાર ન્યા જ પડ્યો રહે। ખાસ તમને ફરી એકને એક વસ્તુ બોલું છું, એ તમારે યાદ રાખવાનું છે, એ ભૂલવાનું નથી સાહેબ। ઓકે, ચાલો હવે ત્યાંથી આગળ વધીએ। યસ, આપણો પ્રશ્ન અહીંયા હતો કે સર આ ત્રણેય વાયરનું વર્કિંગ શું છે? તો પહેલા વાયરે શું કીધું? પહેલો વાયર છે એ પ્રવાહ લઈ આવશે, એટલે જે તમને શોક લાગે છે, બરોબર, શોર્ટ નથી બોલવાનું। બહુ બધા મિસ્ટેક કરે છે કે શોર્ટ લાગ્યો, શોર્ટ નથી લાગતો, શોક લાગે છે। શોક એટલે ઝટકો। તો એ ઝટકો લાગે છે એનું કારણ આ છે, તમે જીવંત તારને ટચ કરો એટલે ઝટકો લાગે, ન્યુટ્રલ તારને ટચ કરો તો ઝટકો નહીં લાગે। એ ઝટકો શું કામ નહીં લાગે એ તમને અત્યારે હું સમજાવી શકું એમ નથી, કારણ કે એના માટે આપણે ચેપ્ટર નંબર 2 સમજવું જરૂરી છે। ઓકે, પણ આ તો બુકમાં દીધેલું છે એટલે આપણે ચર્ચા કરવી પડે। પણ એટલે બુકમાં આવું નથી કીધું કે લાઈવને અડો તો શોક લાગે, ન્યુટ્રલને અડો તો શોક લાગે, એવું નથી કીધું, પણ આ તો હું તમને અત્યારે તમારી જાણકારી માટે આ વસ્તુ કહું છું। પણ હવે પ્રશ્ન એ છે કે આ ગ્રાઉન્ડિંગનો ઉપયોગ શું છે? શું કામ ગ્રાઉન્ડિંગ કરવામાં આવે છે? તો એના માટે આપણે નાનકડી ચર્ચા એવી કરીએ કે સપોઝ સમજો બરોબર, એક આ લાકડાનું સ્ટેન્ડ છે કે જે લાકડાના સ્ટેન્ડ ઉપર શું રહેલું છે? આપણું ટીવી રહેલું છે। રેડી? આ લાકડાના સ્ટેન્ડ ઉપર આ ટીવી રહેલું છે। ઓકે, હવે ટીવીનું જે ઉપલો સરફેસ છે એ શેનું બનેલું હોય? તો કે મેટલ એટલે કે ધાતુનું બનેલું હોય, ધાતુનું આવરણનું બનેલું હોય સાહેબ ટીવી, બરોબર। હવે સમજો શું થશે કે સપોઝ તમે આ જગ્યાએ સામે બેઠા શું કરો છો? તો કે આ ટીવીને જોવો છો। હવે શું થયું કે સપોઝ કોઈ રીતે આ જે ટીવી છે, આ ટીવીના જે વાયર હોય એ ટીવીનું જે પ્લગ છે એમાં કોઈ રીતે શું થયું? જીવંત વાયર છે। કયો વાયર છે? જીવંત તાર છે। આ જીવંત તાર આ ધાતુના આવરણ સાથે ડાયરેક્ટ કનેક્શનમાં આવી ગયો, ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે સીધા સંપર્કમાં આવી ગયો। કયો વાયર? તો કે આ જે જીવંત વાયર છે એ કોઈક રીતે સંપર્કમાં આવી ગયો। હવે તમને એમ થાય કે સર એમ કેમ કોઈક રીતે સંપર્કમાં આવી જાય? પણ બચાવ એ પરફેક્ટ રીતે કોઈ દી એવું ન કહી શકાય કે સંપર્કમાં નથી, થોડા ઘણા અંશે એ જીવંત વાયર આ બોડી સાથે ડાયરેક્ટ કનેક્શનમાં હોય જ। તો એ જીવંત વાયર સપોઝ આની સાથે કનેક્શનમાં આવી ગયો તો શું થાય? આ જીવંત વાયર છે એ પ્રવાહને લઈને આવે છે, મતલબ કે પ્રવાહનો મતલબ સાદી અને સિમ્પલ ભાષામાં બોલું, કારણ કે એ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે, પ્રવાહ સમજવા માટે 2 કલાક થશે। એ આપણે ચેપ્ટર નંબર 2માં ચર્ચા કરશું, ત્યાં હું તમને પ્રવાહ ઉત્પન્ન કરીને દેખાડી દઈશ કે આ જ પ્રવાહ થાય, બરોબર। પણ અત્યારે આપણે નથી સમજવું। અત્યારે પ્રવાહનો મતલબ શું થાય? તો કે વિદ્યુત ભારનું વહન, ધોરણ 10ની વ્યાખ્યા પ્રમાણે વિચારો તો વિદ્યુત ભારના વહનને શું કહેવામાં આવે છે? તો કે પ્રવાહ કહેવામાં આવે છે। રેડી? ધોરણ 10ની વ્યાખ્યા પ્રમાણે તો આ જે વિદ્યુત ભારનું વહન છે એ વિદ્યુત ભારનું વહન અહીંયા થાય એટલે શું થાય? બચાવ આ વિદ્યુત ભાર જે વહન પામતો હોય એ નેગેટિવ ચાર્જ જ પામતો હોય, એ પણ તમને ખબર છે। આ વિદ્યુત ભાર જ્યારે વહન પામતો હોય તો આ વિદ્યુત ભાર એ આખી સરફેસ ઉપર શું થાય છે? સમાન રીતે શું થઈ જાય? વિતરિત થઈ જાય, કારણ કે ધાતુ સાથે કનેક્શનમાં આવ્યો। અને આ મેટલ વાયર ક્યાં કનેક્શનમાં આવ્યો? તો કે કોઈક રીતે એ આવી જ જાય સાહેબ, કોઈક રીતે એ કનેક્શનમાં આવી જ જાય। આના કારણોસર સપાટી ઉપર આ વિદ્યુત ભાર વિતરિત થઈ ગયો વ્યવસ્થિત રીતે।
હવે શું થયું? વિદ્યુતભાર વિતરિત થઈ ગયો, તો આ વિદ્યુતભારને ક્યાં જવું છે? તો કે ગ્રાઉન્ડિંગમાં જવું છે. શું કામ? આ વિદ્યુતભારને વહન પામીને પોતાના એક જગ્યા ઉપર વહી જવું છે. મતલબ કે જીવંત તારમાંથી આ ઇલેક્ટ્રોન આવ્યા હતા, ત્યાંથી એને પાછું ન્યુટ્રલમાં જવું છે. ન્યુટ્રલનો મતલબ એવો થાય કે સ્થિતિમાન શૂન્ય છે સાહેબ, બરોબર. ન્યુટ્રલ છે એ લોઅર સ્થિતિમાન શૂન્ય સ્થિતિમાને છે, અને ઓલો જે લાઈવ વાયર છે એ કેવા સ્થિતિમાને છે? તો કે ઊંચા સ્થિતિમાને છે. કેટલા હોય, કઈ રીતે હોય, બધી પણ ચર્ચા કરશું. એ ચેપ્ટર નંબર 2માં ચર્ચા કરશું. અત્યારે એમાં લાંબુ ડેપ્થમાં પડતા નથી. આનું સ્થિતિમાન 0 છે. શું કામ સ્થિતિમાન 0 છે? એ પણ ચેપ્ટર નંબર 2માં ચર્ચા કરશું. ઓકે, એટલે એમાં અત્યારે પડવું આપણે જરૂરી નથી. એટલે થાય છે શું? તો કે આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન સીધા આ બોડી ઉપર શું થઈ જાય? સ્કેટર થઈ જાય. હવે શું થયા? તો કે જેવા તમે ઊભા થઈને એને ટચ કરવા જાવ તો શું થાય? તમે જેવા ઊભા થઈને ટચ કરવા જાવ એટલે તમારું બોડી છે એ સુવાહક છે કે નહીં? યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. તમારું બોડી સુવાહક છે એટલે થશે શું? તમે જેવા ઊભા થઈને ટચ કરવા જાવ એટલે આ બધા ઇલેક્ટ્રોન તમારા બોડી થ્રુ ક્યાં વયા જાય? તો કે જમીનમાં ટ્રાન્સફર થઈ જાય. ક્યાં વયા જાય? તો કે જમીનમાં. તમને થાય કે સાહેબ તો સારું ને એમાં હું એલાવ નો સારું? તમે જેવા એને ટચ કરો અને આ બધા ઇલેક્ટ્રોન તમારા માંથી પસાર થાય એટલે ઇલેક્ટ્રોન જેવા તમારામાંથી ગતિ કરે એટલે પ્રવાહ વહે, પ્રવાહ ઉત્પન્ન થાય. અને એ પ્રવાહ ઉત્પન્ન થાય એટલે આપણને શું લાગે? પ્રવાહ ઉત્પન્ન થાય એટલે લાગે ઝટકા, શોક લાગે સાહેબ. એટલે પ્રવાહ ઉત્પન્ન થવાને શું? પ્રવાહ ઉત્પન્ન થવાને લાગે શું થશે? તો કે શોક લાગે. એટલે શું થાય કે જેવા સપોઝ તમે આ એક ટીવી છે, હવે હું જેવું અહીંથી આને ટચ કરું તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન મારા બોડીમાંથી પસાર થઈ સીધા જમીનમાં ટ્રાન્સફર થઈ જશે. અને એ ઇલેક્ટ્રોન જેવા મારી સાથે કનેક્શનમાં આવ્યા એટલે એ ઇલેક્ટ્રોન જેવા મારામાંથી પસાર થયા પ્રવાહ વહન પામે એટલે શોક લાગે. તો બચાવ આ શોકથી બચવા માટે ક્યારેક આ શોકની વેલ્યુ બહુ હાઈ હોય છે. અમે તો ઘણી બધી વાર આનો એક્સપિરિયન્સ કરેલો છે કે જ્યારે હું છે સંગીતનો માણસ છું, એટલે એના કારણોસર થાય શું કે મારે જ્યારે ગાવાનું હોય, વગાડવાનું હોય ત્યારે અમારે માઇક સાથે બહુ મોટું કનેક્શન હોય. એટલે થાય શું તો કે ઘણીવાર અમારે જ્યારે મંદિરે જ્યારે આખી સભા હોય તો ત્યારે અર્થિંગનો ક્યારેક લોચો હોય. અર્થિંગનો લોચો હોય ને એટલે થાય શું તો કે જે બધા સ્પીકર છે, બધા મિક્સચર્સ રહેલા છે, બરોબર, એ બધા માઇક ને બધું હોય તો ધાતુના આવરણ જ કહેવાય. એટલે અર્થિંગ ન હોય ને એના કારણોસર શું થાય તો કે અર્થિંગ ન હોવાને લીધે ઘણીવાર એવું બને કે તમે જેવી સ્વિચ ચાલુ કરો ને એટલે તમે ગમે ત્યાં ટચ કરો તમને શોક જ લાગે. કારણ કે ઓલો લાઈવ વાયર છે એ કોઈક ના કોઈક રીતે થોડોક એ કનેક્શનમાં હોય જ. કોઈ દી 100% એ કનેક્શનમાં ન હોય એવું બની જ ન શકે. થોડોક તો કનેક્શનમાં હોય જ. એના કારણોસર શું થાય તો કે અમે ગાતા હોય ને ત્યારે સપોઝ મોઢું આપણું માઇકને અડી જાય ને તો એમનામાં આપણે દૂર વહી જાય, કારણ કે શોક જ એટલો લાગે. એટલે આપણે મોઢું અડાડી જ નહીં, બરોબર. તમે માઇક સ્વિચ ઓન કરવા જાવ તો ન્યાય શોક લાગે. આ વસ્તુ જોવા મળે છે. શું એકમાત્ર કારણ છે? કારણ કે ગ્રાઉન્ડિંગ ન હોય. પણ જો એની જગ્યાએ ગ્રાઉન્ડિંગ હોય તો ગ્રાઉન્ડિંગ હોય તો શું થાય? એક વાયર સ્પેશિયલ એનો જ રહેલો હોય કે જે ડાયરેક્ટ પૃથ્વી સાથે કનેક્શનમાં હોય. આ ગ્રાઉન્ડિંગની નિશાની છે, આ અર્થિંગની નિશાની છે. કેવી કઈ અર્થિંગની નિશાની જુઓ? મોટો લીટો, નાનો લીટો, એના કરતા નાનો લીટો, આ અર્થિંગની નિશાની જોવા મળે છે. તો શું જોવા મળે તો કે ગ્રાઉન્ડિંગ હોય તો શું થાય? જેવો વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો તો એ ઇલેક્ટ્રોન સીધો આ તાર થ્રુ સીધો જમીનમાં વયો જશે. એટલે આ જે ઇલેક્ટ્રોન અહીંયા જમા થયા એ એકે ઇલેક્ટ્રોન જમા ન થાય એટલે તમે કાંઈ ટચ કરો તો તમને એકે પ્રકારનો શોક ન લાગે. આ શોકથી બચવા માટે ગ્રાઉન્ડિંગ ઉપયોગ કરવામાં આવે છે. હવે તો મોટાભાગના ગામડામાં બધી જગ્યાએ ગ્રાઉન્ડિંગનો ઉપયોગ થવા માંડ્યો છે. પહેલાં નહોતો થતો. તો આ ગ્રાઉન્ડિંગની મહત્વતા છે કે જેના વિશે આપણે ચર્ચા કરી છે. ઓકે, ડન. ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. તો આ 3 વાયરના કલર કોડિંગ હોય, તમે જોયા છે ક્યારેક જોજો સ્વિચ બોર્ડ ખોલે ને ત્યારે જોજો એમાં ઘણા બધા જુદા જુદા કલરના જોવા મળે. તો આની જે કલર કોડિંગ પ્રમાણે હું થોડીક ચર્ચા કરું તો લાઈવ વાયર છે એ જનરલી રેડ અથવા બ્રાઉન કલરનો જોવા મળે છે. કયા કલરનો? રેડ અથવા બ્રાઉન કલરનો લાઈવ વાયર જોવા મળે. જે ન્યુટ્રલ છે એ જનરલી બ્લુ કલરનો જોવા મળે. બ્લુ કલરનો વાયર હોય ન્યુટ્રલ હોય. પછી જે ગ્રાઉન્ડિંગ કરેલો વાયર છે, ગ્રાઉન્ડિંગનો વાયર એ જનરલી ગ્રીન અથવા યલો કલરનો જોવા મળે છે. રેડી? રેડ અથવા બ્રાઉન કલરનો હોય એ કયો હોય? લાઈવ વાયર હોય. અને એને જો તમે ડાયરેક્ટ એ તારના સંપર્કમાં આવ્યા તો તમને ઝટકો લાગે. એ ઝટકો લાગવાનું કારણ અત્યારે નહીં સમજાવી શકું તમને. ન્યુટ્રલને અડો તો નહીં થાય ને ગ્રાઉન્ડિંગ અડો તો પણ તમને એક પ્રકારના ઝટકા લાગે નહીં. એટલે ન્યુટ્રલ બ્લુ કલર
ગ્રાઉન્ડિંગ છે એ ગ્રીન અથવા યલો કલરનું જોવા મળે છે. આ એનું કલર કોડિંગ છે. ઓકે, તો જે આપણે આપણા ઘરગથ્થુ પરિપથમાં જોવા મળતા 3 વાયર વિશે આપણે ચર્ચા કરી. ક્લિયર? ડન? ચાલો હવે આગળ વધીએ આપણે. તમારે તમારી બુકમાં શું નોંધવાનું છે? આ 3 વાયરના નામ, એના કલર તમારી રીતે, બરોબર. આ કાંઈ લખવાની જરૂર નથી, બરોબર. એના શું કહેવાય, અર્થિંગની મહત્વતા શું છે તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. હું તમને PDF પણ શેર કરી દઈશ, પણ હજી 3-4 લેક્ચર જવા દો. કુલમનો નિયમ પતી જશે પછી હું તમને PDF શેર કરીશ, ત્યારે એ બધા સમ તમારે એ બધા જે ક્વેશ્ચન છે તમારે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખવાના છે. અત્યારે તમે આ બધી શોર્ટ નોટમાં લખતા જાઓ. પછી આ એક લખી નાખજો કે સુવાહકો હોય તો સુવાહકોમાં વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય છે અને ક્યાં જોવા મળે છે? સપાટી ઉપર. આ વસ્તુ અત્યારે લખવાની કહું છું, પણ ચેપ્ટર નંબર 2 માં જ્યારે પહોંચશું ત્યારે લખવાની જરૂર નહીં પડે, તમને જ સમજાઈ જશે કે આ જ વસ્તુ થાય. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવેનો જે ટોપિક છે એ છે અગત્યનો ટોપિક, 3 માર્ક્સનો અગત્યનો ટોપિક છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. ટોપિકનું નામ સાંભળજો બરોબર રીતે, પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. 3 માર્ક્સનો અગત્યનો ટોપિક છે. ચાલો, સાવ સિમ્પલ છે પણ બહુ લોજિકલી છે, બહુ મસ્ત ટોપિક છે. સમજજો, તમને ખૂબ આનંદ આવશે. ચાલો ધ્યાન રાખજો. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. ચાલો હવે હું તમને એક પ્રશ્ન એ પૂછું કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત આપણે કરવો હોય, બરોબર. કોઈ એક પદાર્થ છે, સપોઝ કાચનો સળિયો લઈ લઈએ કે જે ધન વિદ્યુત ભારિત છે. હવે આના દ્વારા મારે બીજા કોઈને વિદ્યુત ભારિત કરવો હોય તો કઈ મેથડ છે યાદ કરવો જોઈએ? ખ્યાલ છે તમને કઈ મેથડ છે? સિમ્પલ વસ્તુ છે. શું કીધું તો આપણે યાદ કરવો જોઈએ? તો કે સંપર્ક દ્વારા. કેવો સંપર્ક? તો કે ભૌતિક સંપર્ક, ફિઝિકલી કોન્ટેક્ટ. એટલે કે સંપર્ક દ્વારા શું કરી શકાય? તો કે વિદ્યુત ભારિત કરી શકાય. કેવી રીતે કરી શકાય? સંપર્ક દ્વારા. એટલે આ પહેલી મેથડ થઈ કે જેનાથી તમે વિદ્યુત ભારિત કરી શકો. કઈ રીતના? બહુ સિમ્પલ વસ્તુ છે, યાદ કરી લ્યો. આ કાચનો સળિયો હોય કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ઘસો એટલે કાચના સળિયા પર પોઝિટિવ ચાર્જ આવે. જેવો આ કાચના સળિયાને તમે કોઈ ગોળી, બરુની ગોળી સાથે કનેક્શનમાં લઈ આવો, આને સંપર્કમાં લઈ આવ્યા કે ભાઈ, એ ભૌતિક સંપર્કમાં લઈ એટલે શું થશે? આમાં રહેલો વિદ્યુત ભાર છે એ ટ્રાન્સફર થશે બરુની ગોળીમાં. તો થાય શું? આ કેસમાં એવું થાય કે કાચનો જે વિદ્યુત ભાર છે એ ગોળી પર ટ્રાન્સફર થાય છે. એનો મતલબ કાચ છે એ વિદ્યુત ભાર ગુમાવે છે અને ગોળી છે એ વિદ્યુત ભાર મેળવે છે. એનો મતલબ કે કાચ અને ગોળી છે એ વિદ્યુત ભારની અદલા બદલી કરે છે. એટલે અદલા બદલી ન કહેવાય, પણ એમ કહેવાય કે કાચ વિદ્યુત ભાર છે એ ગોળીને ટ્રાન્સફર કરે છે, સ્થાનાંતરિત કરે છે. તો એનો મતલબ શું થયો? કાચે ગુમાવ્યું. પણ હવે જે આપણે જે સમજવું છે પ્રેરણ, આપણે એમ કહીએ કે પ્રેરણા. આની પ્રેરણાથી મને આ વસ્તુ મળી, આની પ્રેરણાથી, મારા ગુરુજીની પ્રેરણાથી, મારા માતા પિતાની પ્રેરણાથી, XYZ ની પ્રેરણાથી, માતાજીની પ્રેરણાથી, ભગવાનની પ્રેરણાથી, આની પ્રેરણાથી, એ પ્રેરણાથી આપણે હવે ડિસ્કશન કરવું છે. એટલે કે હવે જે આપણો સેકન્ડ પોઈન્ટ છે કે એ પોઈન્ટમાં દાદાગીરી એવી છે સાહેબ ફિઝિક્સની કે એમાં તમારે એકેય પ્રકારનો ભૌતિક સંપર્ક કરવાનો નથી. મતલબ કે ભૌતિક સંપર્ક નથી કરવાનો. ભૌતિક સંપર્ક ન થવો જોઈએ. નંબર 2 આ પહેલું. અને બીજી વસ્તુ તો કે જેના લીધે, એટલે કે જેના લીધે વિદ્યુત ભારિત થાય છે એને વિદ્યુત ભાર ગુમાવવાનો નથી. એટલે વિદ્યુત ભાર ગુમાવવાનો નથી. તમને થશે કે સર આ શું કહેવા માંગો છો? હવે હું તમને કહું, અહીં ધ્યાન રાખજો બરોબર રીતે. આપણી પાસે 2 ગોળા છે, ઓકે, 2 ધાતુના ગોળા છે, સમાન માપના છે 2 ધાતુના ગોળા. આ પહેલો અને આ બીજો. આ બંનેને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. કેવા સ્ટેન્ડ ઉપર છે? અવાહક સ્ટેન્ડ ઉપર. ચાલો પ્રશ્ન થશે અવાહક સ્ટેન્ડ ઉપર શું કામ? તો કે અવાહક સ્ટેન્ડ ઉપર એટલે મૂક્યા, જો સુવાહક હોય અને આમાં જો વિદ્યુત ભાર આવે તો શું થાય? સીધે સીધા ગ્રાઉન્ડિંગ થઈ જાય. એટલે આપણે એને કેના ઉપર મૂકેલા છે? આ બંને ગોળાઓને અવાહક સ્ટેન્ડ ઉપર. ચાલો અવાહક સ્ટેન્ડ ઉપર કયા ગોળા મૂકેલા છે? ધાતુના ગોળાઓ.
ધાતુના ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. ચાલો હવે આપણે શું કરવું છે તો કે આપણે વિદ્યુત ભારિત કરવો છે. એટલે આની નજીક હું શું લઈ જાઉં છું સાહેબ? આની નજીક હું લઈ જાઉં છું કાચનો સળિયો કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. ઓકે, આની નજીક હું લઈ જાઉં છું કાચનો સળિયો કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. ચાલો હવે હું શું કહેતો હતો, યસ કે ભૌતિક સંપર્ક કરાવવાનો નથી, એનો મતલબ કે એ તો આપણને ખબર જ છે જે અહીંયા ભણી ગયા કે જો આ કાચના સળિયાને આની હારે કનેક્ટ કરી દઉં તો ઓબ્વિયસ આમાંથી વિદ્યુત ભાર આમાં વહી જાય. એ મોટી વાત નથી, એ તો થાય જ. પણ આ કેસમાં ચર્ચા આપણે એવી કરવાની છે કે આ કાચના સળિયાનો આની સાથે સંપર્ક ન થવો જોઈએ, કાચનો સળિયો વિદ્યુત ભાર ગુમાવવો પણ ન જોઈએ. એનો મતલબ કાચનો સળિયા પાસેથી વિદ્યુત ભાર જવો જોઈએ નહીં. કોમન સેન્સ છે, નહીં જ એનું કારણ છે કે સંપર્ક કરાવતા નથી. સંપર્ક ન કરાવી તો વિદ્યુત ભાર હવામાં થોડો ટ્રાન્સફર થાય, ન થાય. તો મતલબ સમજો, જે દાદાગીરી છે એ સમજવા જેવી છે કે કાચનો સળિયો સંપર્ક કરાવશે પણ નહીં, એની સાથે સંપર્ક પણ નહીં થાય, વિદ્યુત ભાર ગુમાવશે પણ નહીં, તેમ છતાં આ બંને ઉપર વિદ્યુત ભાર આવી જશે. હાલો બોલી જાઓ. આ જાદુની વાત છે સાહેબ. આ જાદુ આપણે કરવાના છે. સમજો સાહેબ, ભાવિન સાહેબ, કાચના સળિયાને સંપર્ક કરાવવાનો પણ નથી, તેમ છતાં આ બંને ઉપર વિદ્યુત ભાર આવી જાય. વિચારો તમે. સમજવા જેવી વાત એ છે કે અહીંયા કાચના સળિયાને તમે આ ગોળા સાથે કનેક્ટ કરો તો સિમ્પલ છે કે આ વિદ્યુત ભાર અહીંથી વયો જાય, નોટ અ બિગ ડીલ. પણ અહીંયા ચર્ચા એવી છે આ કાચના સળિયાને સંપર્ક નહીં કરાવવાનો, તેમ છતાં આને ઉપર વિદ્યુત ભાર આવી જવો જોઈએ. ચાલો, એ જ વાત છે, એને કહેવાય પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. મતલબ આપણે કોઈક વ્યક્તિની પ્રેરણા મેળવતા હોય, બરોબર, કોઈક સારો વ્યક્તિ આપણી બાજુ બેઠો હોય, આપણે એમ કહીએ કે આનામાંથી મેં આ સારા ગુણધર્મ લીધા, તો શું એનામાંથી એક ગુણધર્મો ઘટી જશે? વિચારો જોઈએ. એનામાંથી ગુણધર્મો ઘટે? ન ઘટે. નહીં. એનામાંથી ગુણધર્મો ઘટે તો કે ન ઘટે, પણ આપણામાં એ ગુણધર્મ આવી જાય. એવી આ ચર્ચા છે. ચાલો કેમ થશે? હાલો એ ધ્યાન દેજો પ્લીઝ સર. અહીંયા જોજો બરોબર. જેવો આ પોઝિટિવ ચાર્જ આ ગોળાની નજીક આવશે તો ધાતુના ગોળા પાસે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય. યાદ કરો, આપણે ચર્ચા કરી ગયા છે. ધાતુના ગોળા પાસે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા. હવે શું થાય? જેવો આ પોઝિટિવ ચાર્જ વાળો આ સળિયો નજીક આવશે એટલે એ શું કરશે તો કે ધાતુમાં જે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે એ મુક્ત ઇલેક્ટ્રોનના પોઝિટિવ ચાર્જ વાળો સળિયો શું કરશે? ખેંચશે. શું કામ ખેંચે? પોઝિટિવ નેગેટિવ ને ખેંચે, આકર્ષી બળ લાગે પોઝિટિવ ને નેગેટિવ વચ્ચે. અને ઇલેક્ટ્રોન ફ્રી છે ગતિ કરવા માટે, એટલે થશે શું તો કે જેવા અહીંયા જે ઇલેક્ટ્રોન ફ્રી રહેલા છે કે જે નવરી બજાર રખડતા હોય, નવરી ભામની જેમ રખડતા હોય. શું કામ રખડતા હોય તો કે એ બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હોય નીકળી ગયો હોય, એટલી ઉર્જાની પાસે ઇનફ હોય. એટલે શું થાય તો કે જેવો પોઝિટિવ ચાર્જ વાળો આ સળિયો નજીક આવે એટલે શું થશે તો કે આ પોઝિટિવ ચાર્જ વાળો સળિયો ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે થયું શું? આના પછીનું સ્ટેપ વિચારો તો આ જે બીજો ગોળો છે, આ જે બંને ગોળા છે, આ જે કાચનો સળિયો છે એ જેવો આની પાસે નજીક આવ્યો એટલે આ પોઝિટિવ ચાર્જ છે એ ફ્રી ઇલેક્ટ્રોનને ખેંચે, એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો આકર્ષી બળને લીધે. ક્યાં બળને લીધે? આકર્ષી બળને લીધે. આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. હવે સમજો શું થશે તો આ એક ઇલેક્ટ્રોન આવ્યો તો હવે પ્રશ્ન એ છે, આપણને એમ થાય કે સર આ પોઝિટિવ ચાર્જ વાળો સળિયો નજીક લાવ્યા તો શું આ બધા ઇલેક્ટ્રોન ખેંચી જશે? પ્રશ્ન થવો જોઈએ, કોમન સેન્સ છે. કારણ કે ઇલેક્ટ્રોન તો ફ્રી છે અને પોઝિટિવ ચાર્જ વાળો સળિયો છે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો છે. શું બધા ઇલેક્ટ્રોન વહી જાય? તો કેટલા જાય કોના ઉપર ડિપેન્ડ કરે એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ બધા ઇલેક્ટ્રોન શું વહી જશે? સપોઝ લાખ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા જે પોઝિટિવ ચાર્જ આવ્યો તો શું લાખે લાખને ખેંચી જાય? એવું શક્ય છે? ખેંચી શકે પણ ખરા, પણ શું વસ્તુ હોવી જોઈએ આપણે સમજીએ. સપોઝ આ એક ઇલેક્ટ્રોન આવ્યો. હવે સમજો, હવે જે બીજો ઇનકમિંગ ઇલેક્ટ્રોન છે, બરોબર, આ જે ઇલેક્ટ્રોન આ બાજુ આવતો હશે એના ઉપર કેટલા ફોર્સ લાગે? ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ. વિચારો જોઈએ કેટલા ફોર્સ લાગે? બે ફોર્સ લાગે. કયો ફોર્સ? એક તો આ જે સળિયો છે, આ સળિયો આ ઇલેક્ટ્રોનને ખેંચતો હોય કે ન ખેંચતો હોય કે તું આવી જા. પણ અહીંયા જે ઓલરેડી એક ઇલેક્ટ્રોન બેઠો છે એ ઇલેક્ટ્રોન આને શું કરતો હોય છે? ધક્કો મારે. શું કામ? અપાકર્ષી બળ લાગે. એટલે આ જે બીજો ઇલેક્ટ્રોન આવ્યો, આ બીજા ઇલેક્ટ્રોન ઉપર બે પ્રકારના ફોર્સ પ્રેઝન્ટ છે. એક ફોર્સ છે આનું આકર્ષી બળ, અને ઓલો જે બીજો આવ્યો એ જે ઓલો પેલો ઓલરેડી આવી ગયો તો એનું અપાકર્ષી બળ છે. પણ
આ જે ઓલો પેલો આવ્યો તો એનું અપાકર્ષી બળ એટલું નથી કે જેથી આ ઇલેક્ટ્રોનને ન્યા ઊભો રાખી શકે. એટલે અત્યારે તાકાત કોની વધારે છે? આના આકર્ષી બળની. એના કારણોસર હવે શું થશે? બીજો ઇલેક્ટ્રોન પાછો ક્યાં પહોંચી જશે? અહીંયા ફિટ થઈ ગયો. હવે વિચારો શું થાય? હવે જે ઓલો ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો આ ત્રીજા ઇલેક્ટ્રોન ઉપર ક્યાં બળ લાગશે? હા, સમજી ગયા તમે? રાઈટ, એક્ઝેક્ટલી. કે આ ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષી બળ તો એટલું જ લાગશે, એનો વેક્ટર એવડો જ છે સાહેબ. પણ જે અપાકર્ષી બળ લાગતું હતું એ ખાલી એકનું લાગતું હતું, એની જગ્યાએ હવે બેનું લાગશે. એટલે આ અપાકર્ષી બળનો જે વેક્ટર છે એ વેક્ટર નાનો હતો એમાંથી મોટો થયો. તેમ છતાં હજી આની તાકાત વધારે છે. સમજો બરોબર. એટલે વળી પાછો આ ઇલેક્ટ્રોન ત્રીજો અહીંયા ટ્રાન્સફર થયો. આવું કરતા 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 સપોઝ 5 ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થયા, ત્યારે એવું થઈ ગયું કે હવે જે છઠ્ઠો ઇલેક્ટ્રોન એન્ટર થાય છે એ છઠ્ઠા ઇલેક્ટ્રોન ઉપર કોણ બળ લગાડશે? સમજો મારી વાત, સાંભળજો બધાય. છઠ્ઠા ઇલેક્ટ્રોન ઉપર કોણ બળ લગાડશે? તો કે આ છઠ્ઠા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષી બળ તો એવડું જ લાગવાનું છે, પણ જે અપાકર્ષી બળ હતું એ અપાકર્ષી બળ હવે સફિશિયન્ટ થઈ ગયું કે જે આ વેક્ટર એટલે કે આ સદિશને આ જે મૂલ્ય હતું સપોઝ 5 ન્યૂટન હતું એટલું જ 5 ન્યૂટનનું અપાકર્ષી બળ થઈ ગયું. તો હવે આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું નેટ ફોર્સ 0 થઈ ગયું. હા, અને આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું નેટ ફોર્સ 0 થઈ ગયું. મતલબ કે આ ઇલેક્ટ્રોનને આ પ્રેઝન્ટ છે કે નહીં એની કોઈ ઇફેક્ટ જ નહીં થાય. પાડી દો. આ થાય, આ સમજવાની વાત છે. એટલે શું થયું? એનો મતલબ કે આ 5 જ ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થયા. હવે તમને એમ થાય કે સાહેબ મારે હજી 6 ઇલેક્ટ્રોન ભેગા કરવા છે, તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા ભેગો કરવો હોય તો ઓબ્વિયસ છે આ વેક્ટરને તો તમે હરી નથી કરી શકવાના. છઠ્ઠો ઇલેક્ટ્રોન ભેગો કરવો હોય તો તમારે આ વેક્ટર મોટો કરવો પડે. મતલબ કે આકર્ષી જે બળ છે એનો જે સદિશ છે એ સદિશ મોટો કરવો પડે. મતલબ કે આ જે સળિયા ઉપરનો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની કિંમત વધારવી પડે. ક્યાં વાત? તો હવે અહીંયા જે સળિયા ઉપરનો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની કિંમત જેટલી છે એ પ્રમાણે નક્કી થશે કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આકર્ષાશે. બધાય આકર્ષાય નહીં. આ સમજવાની વાત છે. આ ફિઝિક્સ છે સાહેબ. આ એની મજા છે. તો હવે શું થયું? સપોઝ આપણે 5 ઉપર રમીએ છીએ. હવે સાંભળજો બરોબર મારી વાત. 5 ઉપર રમીએ છીએ તો શું થશે? ચાલો છઠ્ઠાને ગોળી મારી દો. હવે વિચારો આ 5 ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થયા. આપણે એક જ ગોળાની ચર્ચા કરી છે સાહેબ. સાંભળજો, બહુ સમજો જેવી વાત છે. આ 5 ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થયા એટલે આ ગોળામાંથી 5 ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થયા. તો આ બાજુના ભાગમાં પોઝિટિવ ચાર્જ ઓપન થયો હશે. શું કામ? યાદ કરો, લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરી ગયા કે પોઝિટિવ ચાર્જ તો પોતાના મૂળ સ્થાને જ પડ્યો હોય. ઇલેક્ટ્રોન ફ્રી છે એટલે આ ઇલેક્ટ્રોન શું થશે? રેન્ડમલી મોશન કરતા હોય. પણ હવે શું થયું? તો કે એ 5 ઇલેક્ટ્રોન એક જ બાજુ ભેગા થઈ ગયા. હવે આ બધા 5 ઇલેક્ટ્રોન એક જ બાજુ ભેગા થઈ જાય. વિચારજો મારી વાત બરોબર. તો શું થયું? અહીંયા પોઝિટિવ ઓપન થઈ ગયો. જોવો, મતલબ કે આ પોર્શન કેના તરીકે વર્તે? ધન વિદ્યુતભાર તરીકે વર્તે. મતલબ કે આ જે છેડો છે એ ધન વિદ્યુતભાર તરીકે વધશે. હવે એ છેડો જેવો ધન વિદ્યુતભાર તરીકે વર્તે તો આ છેડો કોની સાથે સંપર્કમાં છે? બાજુવાળા રહે. તો બાજુવાળામાં રહેલા ઇલેક્ટ્રોનને આ છેડો શું કરી લે? ખેંચી લે. મતલબ કે બાજુમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે એ ફ્રી ઇલેક્ટ્રોન્સ આ પોઝિટિવના આકર્ષણને લીધે આ બાજુ ટ્રાન્સફર થશે. હવે એ જે ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવના લીધે આ બાજુ ટ્રાન્સફર થાય એટલે એ જે ઇલેક્ટ્રોન આમાં એન્ટર થયા એ બધા આને પાછા બેલેન્સ કરી દેશે. વિચારો, એટલે આમાંથી ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર થયા એટલે આ પોઝિટિવને બેલેન્સ થઈ ગયા. તો આને 5 ઇલેક્ટ્રોન આમાં ટ્રાન્સફર કર્યા તો ઓબ્વિયસ છે અહીંયા પાછો કેવો ચાર્જ આવી ગયો? પોઝિટિવ ચાર્જ આવી ગયો. ધેટ ઇઝ ધ પોઈન્ટ. હજી આને ડિટેલિંગમાં જવું તો જઈ શકાય સાહેબ. સમજો બરાબર મારી વાત. રેડી? હવે સાંભળજો. એટલે અહીંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને અહીંયા ગયા એટલે આ ભાગ ગયો. તો વિચારો અહીંથી ઇલેક્ટ્રોન ઓલી બાજુ ગયા હોય તો આ છેડો પાછો પોઝિટિવ તરીકે વર્તે કે ન વર્તે? સાંભળજો. હવે આ છેડો પોઝિટિવ તરીકે વર્તે છે તો અહીંયા ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોન શું કરશે? આ પોઝિટિવને બેલેન્સ કરશે. અને આ ઇલેક્ટ્રોન જેવા બાજુ ટ્રાન્સફર થયા એટલે અહીંથી ઇલેક્ટ્રોન ઓલી બાજુ વહી જાય એટલે પોઝિટિવ કઈ બાજુ ટ્રાન્સફર થાય? જમણી બાજુ. એટલે આનો નેટ આન્સર શું આવે? નેટ આવું થાય કે આ ગોળો અને આ બીજો ગોળો આના ઉપર આ નેગેટિવ ચાર્જ આવી ગયો આ જગ્યાએ અને આ છેડા ઉપર શું થયો? પોઝિટિવ ચાર્જ. હવે એકચ્યુઅલમાં છોકરા શું સમજે છે? છોકરા એવું સમજે કે નેગેટિવે ગતિ આ બાજુ કરી પોઝિટિવે ગતિ આ બાજુ કરી. પોઝિટિવે ગતિ જ નથી કરી સાહેબ. ધેર ઇઝ નો મોશન ઓફ ધ પોઝિટિવ ચાર્જ ઇન ધીસ કેસ ઓર એની કેસ.
બીકોઝ પોઝિટિવ ચાર્જ ઇઝ નોટ ફ્રી ફોર ધ મોશન. એટલે કે જે ધન વિદ્યુત ભાર છે ગતિ કરવા માટે મુક્ત જ નથી. પણ શું થયું? ઇલેક્ટ્રોનની ઉલટ સુલટ થઈ. ઇલેક્ટ્રોનની ગતિ થવાને લીધે જેમ પોઝિટિવ બનતો હતો એમ ઇલેક્ટ્રોન ફ્રી હતા એમ આવતા જતા હતા, એમ પોઝિટિવ જમણી બાજુ ટ્રાન્સફર થતો ગયો. આ વસ્તુ બની છે. હા, બોલશું એમ જ આપણે કે પોઝિટિવ ઓલી બાજુ ગયો, પણ સમજવાનું શું છે? પોઝિટિવ મોશન નથી કરતો સાહેબ, પોઝિટિવ ઓપન થયો છે. ચાલો હવે અહીંયા જે સળિયાને ભૂલવાનો નથી. આ સળિયો અહીંયા જ છે સાહેબ. કેવો ચાર્જ છે? પોઝિટિવ ચાર્જ છે. ઓકે, ક્યાં સ્ટેન્ડ ઉપર છે? અવાહક સ્ટેન્ડ ઉપર છે. હવે સમજ્યા તમે અવાહક સ્ટેન્ડ ઉપર શું કામ રાખ્યું સાહેબ? તમને સમજાણું અવાહક સ્ટેન્ડ શું કામ રાખ્યું? અહીંયા સુવાહક હોત તો સીધો ગ્રાઉન્ડિંગ થઈ જાત. કારણ કે પૃથ્વીની શું તાકાત છે? બધોય વિદ્યુત ભાર પૃથ્વી લઈ લે, પૃથ્વી તટસ્થ કરી નાખે સાહેબ. સાંભળજો મારી વાત બરોબર. એટલે આપણે અવાહક સ્ટેન્ડ રાખેલું છે. હવે શું કરવું છે? આની પાસે કંઈક ચાર્જ આવી ગયો, નાની પાસે ચાર્જ આવી ગયો. આ ચાર્જને મારે રહેવા દેવો છે. કારણ કે મારો એઇમ શું હતો? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. તો આને કઈ ગુમાવ્યું નથી? ગુમાવ્યું, કારણ કે સંપર્ક જ નથી થયો. સંપર્ક થયો હોય તો કઈ ગુમાવે, સંપર્ક નથી થયો એટલે ગુમાવ્યું નથી. આના પાસે નેગેટિવ આવી ગયો, આના પાસે પોઝિટિવ આવી ગયો. તો કોઈ વ્યક્તિ, ભાવિન સર, કોઈ વ્યક્તિ ઝડપથી એવું વિચારી લે કે આ સળિયાને હું દૂર કરી નાખું તો શું થાય? જેવું આ સળિયું અહીંથી દૂર કરે એટલે મયરો. શું કામ? આ પોઝિટિવ ને આ નેગેટિવ કનેક્શનમાં છે. પાછા બેને શું કરી દેશે? એકબીજાને બેલેન્સ કરી દેશે. વળી પાછા હતા ક્યાં? અહીંયા હતા, ત્યાં પાછા આવી જાવ તમે. પણ તમારે શું કરવાનું છે? એને દૂર કરવાનો છે, પણ એક કાળજી રાખીને દૂર કરવાનો છે. કઈ કાળજી રાખીને દૂર કરવાનો છે? કે આ સળિયાને ડાયરેક્ટ દૂર નથી કરી નાખવાનો. જો ડાયરેક્ટ દૂર કરી નાખશો તો આની પાસે પોઝિટિવ ચાર્જ છે, નાની પાસે નેગેટિવ ચાર્જ છે, બે વચ્ચે સંપર્ક છે એટલે સીધે સીધા ભેગા થઈ જશે. પણ તમારે એને કઈ રીતના ટ્રાન્સફર કરવાનું છે? આ સળિયો અને આ સ્ટેન્ડ એ બંનેને એકી સાથે છૂટા કરો. સમજ્યા મારી વાત કે ન સમજ્યા? કઈ રીતે? આ સળિયો અને આ સ્ટેન્ડ આ બંનેને એકી સાથે દૂર લઈ જાઓ. એટલે આના પછીની પરિસ્થિતિ શું થશે? પરિસ્થિતિ થાય આવી જોજો. આ સળિયો, ઓકે, હા યસ, ઇનફ એ નહીં સાહેબ, થોડુંક ભૌતિક સંપર્ક આવી જશે તોય ચાલશે. જાજુ નથી કરવું આપણે. જો આવી ગયું, હવે શું થયું જોજો. આ રાખવાનું કારણ સમજાણું તમને સાહેબ. આ રાખશો એટલે શું થશે? ઓલા ઇલેક્ટ્રોન છટકી ન શકે. શું કામ? આ ઓલો ખેંચીને રાખે, અને આ ઇલેક્ટ્રોન આ ખેંચીને રાખે એટલે ઓબ્વિયસ છે એમને એની મેળે પ્લસ ઓપન થઈ જવાના છે. એટલે તમે જો આ સળિયો અને આ વાહકને આ જે સ્ટેન્ડ છે એને એકી સાથે ટ્રાન્સફર કરો તો આ બે હવે વચ્ચેની ગેપ આવી ગયો, વચ્ચે જગ્યા આવી ગઈ. હવે શું કરો? તમારે તો આ બંનેના જ વિદ્યુત ભાર જોઈશે. હવે આ સળિયાને દૂર કરી નાખો. કારણ કે હવે સળિયો આ દૂર થઈ ગયો તો શું થશે વિચારો જોઈ. આ નેગેટિવને અહીંયા જવું છે, આ પોઝિટિવને અહીંયા જવું છે, પણ નહીં જઈ શકે. વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? ધેર ઇઝ અ ફિઝિકલ ગેપ બિટવીન ટુ સ્ફિયર્સ. મતલબ કે બે ગોળા વચ્ચે હવે ડિસ્ટન્સ આવી ગયું, એટલે આ ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવું હશે આ બાજુ, પણ થઈ શકશે નહીં. એટલે આના ઉપર વધારાનો નેગેટિવ ચાર્જ આવી ગયો અને આના ઉપર કેવો ચાર્જ આવી ગયો? પોઝિટિવ ચાર્જ. આપણે શું કરવું હતું? વિદ્યુત ભારિત કરવું હતું. એ વિદ્યુત ભારિત આપણે કર્યું. એટલે હવે થયું શું? સમજી લ્યો. આ નેગેટિવ છે અને આ પોઝિટિવ છે, એટલે શું થશે? આ નેગેટિવ આવશે કઈ બાજુ વિચારો જોઈ. ઓબ્વિયસ છે, સમજજો. આ નેગેટિવ છે અને અહીંયા જે બેલેન્સ થયેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે આ બાજુ, અને પોઝિટિવ આના પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છેલ્લે આવી બનશે કે આ નેગેટિવ અને આ પોઝિટિવ એકબીજાથી નજીક આવવાની ટ્રાય કરશે એટલે આવા બની જશે. એટલે આના પછીની પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થી આ બાજુ અને આ પોઝિટિવ ટ્રાન્સફર થાય આ બાજુ આવી જાય. હવે આ શું કરી નાખો તો કે આ બે વચ્ચેનો ગેપ છે પૂરતો વધારી દો. કારણ કે તમારે આ બે વચ્ચે કઈ કનેક્શન રાખવાનું નથી. એટલે આને એક ગામડેથી બીજા ગામડે લઈ જાઓ અને આને એક ગામડેથી બીજા ગામડે લઈ જાઓ એટલે હવે વસ્તુ શું થઈ? આના પાસે નેટ નેગેટિવ ચાર્જ આવી ગયો અને આના પાસે કેવો ચાર્જ આવી ગયો? પોઝિટિવ ચાર્જ. અને જેવો તમે આને દૂર લઈ જશો એટલે આ તો ધાતુ છે સાહેબ. તો ધાતુમાં હમણાં આપણે ભણ્યા, તમે નહોતા ત્યારે, હમણાં ભણ્યા શું ભણ્યા? કે ધાતુ પર વિદ્યુત ભાર છે સમાન રીતે વિતરિત થઈ જાય.
એટલે જેવો તમે આને દૂર લઈ જશો એટલે ઇલેક્ટ્રોન છે એ સમાન રીતે શું થઈ જશે? વિતરિત થઈ જશે. કેવો ચાર્જ બની ગયો? આ ઋણ વિદ્યુત ભારિત ગોળો. અને આ કેવો થઈ ગયો? તો કે ધન વિદ્યુત ભારિત ગોળો. વિચારો, ચાર્જિંગ થઈ ગયું. ચાર્જિંગ બાય ઇન્ડક્શન, ઇંગ્લિશમાંનું પૂરું નામ એવું થાય. પ્રેરણ એટલે ઇન્ડક્શન થાય. હવે સમજવા જેવી વાત છે, શું કાચના સળિયાએ વિદ્યુત ભાર ગુમાવ્યો? ભાવિન સર, એકે પ્રકારનો સંપર્ક નથી થયો. કાચના સળિયાએ વિદ્યુત ભાર ગુમાવ્યો નથી, ભૌતિક સંપર્ક નથી, તેમ છતાં જે જાદુ કરવાની વાત હતી કે જે બંને વિદ્યુત ભાર ઉપર તમારે શું કરવાનું? વિદ્યુત ભાર લઈ આવવાનો હતો, વિદ્યુત ભારિત કરવાનો હતો, એ આપણે કરી દીધું. આ સમજવાની વાત છે. રેડી? સાંભળો છો ને તમે બધા? હા, તો સાંભળતા રહેજો ભાઈ. હવે જ્યારે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે આપણે માત્ર ને માત્ર એક ગોળાને વિદ્યુત ભારિત કરવાનો છે. અત્યારે જે આપણે વિદ્યુત ભારિત કર્યો એ બે ગોળાને વિદ્યુત ભારિત કર્યા છે અને એ બે ગોળાને સાથે સંપર્કમાં રાખ્યા છે. ફરીથી એકવાર તમને શોર્ટ એન્ડ સ્વીટમાં હાઇલાઇટ આપી દઉં તો શું થશે? ધ્યાન રાખો. અહીંયા બે ગોળા, ધાતુના ગોળા, બંનેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. એની નજીક કાચનો સળિયો લઈ આવવામાં આવે એટલે કાચનો સળિયો જેવો નજીક આવશે તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની ખેંચ છે પોતાની બાજુ. બધા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા નથી. એ ડિપેન્ડ કરે છે કાચના સળિયા ઉપર કેટલો ચાર્જ છે. જો આ કાચના સળિયા ઉપર વધારે ચાર્જ હોય તો વધારે ઇલેક્ટ્રોન અહીંયા જમા થઈ શકશે. ક્યાં સુધી જમા થશે? જ્યાં સુધી નવો આવતા ઇલેક્ટ્રોન ઉપર પરિણામી બળ લાગશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન આ બાજુ આવશે. નવા આવતા ઇલેક્ટ્રોન ઉપર જ્યારે નેટ ફોર્સ 0 થઈ જાય, ક્યારે નેટ ફોર્સ 0 થઈ જાય? અહીંયા જમા થયેલા ઇલેક્ટ્રોન જે અપાકર્ષી બળ લગાડે છે એ આકર્ષી બળને શું કરી દે? બેલેન્સ કરી દે, સંતુલન કરી દે, ત્યારે 0 થઈ જશે. અહીંયા ઇલેક્ટ્રોન જમા થઈ ગયા. આના પછીની પરિસ્થિતિ શું થઈ સાહેબ? આના પછીની પરિસ્થિતિ આવી કે અહીંયા જે ઇલેક્ટ્રોન જમા થયા, પોઝિટિવ અહીંયા ઓપન થયા, ઈ પોઝિટિવને અહીંયાના ઇલેક્ટ્રોનને બેલેન્સ કર્યા અને ઈ પોઝિટિવ પાછા આ બાજુ ટ્રાન્સફર થયા. એટલે આના પછીની પરિસ્થિતિ આ બની. આ બાજુ નેગેટિવ ચાર્જ આવ્યો, આ બાજુ પોઝિટિવ ચાર્જ આવ્યો. આને જો અહીંથી ડાયરેક્ટ દૂર કરી દેશો તો મૈરા શું થશે? પોઝિટિવ ને નેગેટિવ વળી પાછા એકબીજાને બેલેન્સ કરી દેશે. એટલે તમારે શું કરવું પડશે? આ કાચના સળિયા અને આ ગોળાને એકી સાથે દૂર લઈ જવા પડશે કે જે આપણે અહીંયા દૂર લઈ ગયા હતા. અને જેવા એકી સાથે દૂર લઈ જશો એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવી ગયો કે જે કોણ પકડીને રાખશે? કાચનો સળિયો. કારણ કે અહીંયા કાચનો સળિયો આપણે દોરેલો તો યાદ કરો. અને ઓલી બાજુ પોઝિટિવ ચાર્જ ઓપન થઈ ગયો. હવે શું કરી નાખો? તો કે આને હવે દૂર કરી નાખો. જેવો આને દૂર કરશો એટલે શું થશે? તો કે આ બધા નેગેટિવ ચાર્જ આ બાજુ ટ્રાન્સફર થશે કારણ કે પોઝિટિવ એને આકર્ષે છે. એટલે આના પછીની પરિસ્થિતિ આ થશે અને છેલ્લી પરિસ્થિતિ આ બંનેને દૂર લઈ જાઓ એટલે આના ઉપર ઇક્વલી નેગેટિવ ચાર્જ અને આના ઉપર ઇક્વલી પોઝિટિવ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. મતલબ સંપર્ક વગર, કોઈએ ગુમાવ્યા વગર બંને ગોળા ઉપર વિદ્યુત ભાર આવી ગયો. ઓકે, જેની ડિટેલમાં ડિસ્કશન હજી આપણે એક ગોળાને વિદ્યુત ભારિત કરવાનો છે. આમાં આપણે બે ગોળાને વિદ્યુત ભારિત કર્યા છે. હવે આપણે એક ગોળાને વિદ્યુત ભારિત કરવાનો છે કે જેના વિશે ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એ આપણું ઉદાહરણ નંબર 1 છે. ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.